નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાં 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે 4 વર્ષમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાંય એક પણ ટીપું પાણી કેનાલમાં આવ્યું નથી. સિંચાઈ વિભાગના ઇજનેરો કરેલી કામગીરીની તપાસ થવી જોઈએ. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગનું નસવાડી તાલુકાનું ધનિયા ઉમરવા તળાવ આવેલું છે. 2 વર્ષથી આ તળાવ છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડી ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી હતી. ગત વર્ષે તળાવ ઉપર આવેલ કુવાનું રિનોવેશન તેમજ અન્ય કામગીરી 25 લાખના ખર્ચે કરવામાં આવી હતી, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. સરકારે ખેડૂતોના હિત માટે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી કામગીરી બતાવવામાં આવી, પરંતુ કેનાલોમાં પાણી આવ્યું નથી. જ્યારે આ વિસ્તારોમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી. જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે આ 3 ગામોના ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ ખેતીમાં સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત છે. મોટો ખર્ચ કેનાલ રિપેરિંગ અને કુવા રિપેરિંગનો કરવામાં આવ્યો છે. ત્યારે ઉભા માલને પાણીની અત્યંત જરૂરિયાતના સમયે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ વર્ષે પાણી મળશે તેવું વચન આપ્યું હતું, પરંતુ પાણી આવ્યું નહીં. જ્યારે વર્ષોથી કેનાલ બની ત્યારથી આજ દિન સુધી પાણી આવ્યું નથી. આ તળાવના પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને 4 વર્ષથી પહેલા 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ, અને પાણી હજુ અત્યાર લગીને મને મળી નથી. પાણી નહીં આવ્યું, કોઈ દિવસ નહીં આવ્યું. અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારા માટે સારું છે. બધા કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે. અહીંયા ઠેઠ શક્તર ઉમરવાથી અમારી કેનાલ ઠેઠ કાધા લગીને ગયેલી છે. એક બી જગ્યાએ પાણી આવતું નથી. ખેડૂતોએ તેઓની જમીનો કેનાલ બનાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવી હતી, પરંતુ સિંચાઈ વિભાગે વળતર પણ આપ્યું નથી. અધિકારીઓ અને ઇજનેરોના વાંકે સરકારના ખર્ચેલા નાણાં વ્યર્થ સાબિત થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે પછી પણ કેનાલોમાં પાણી આવતું નથી. જ્યારે આ વિસ્તારો નર્મદા મેઇન કેનાલના ઉપરવાસનો વિસ્તાર છે, માટે નર્મદાનું કેનાલનું પાણી પણ આ વિસ્તારના ખેડૂતોને મળતું નથી, જેના લીધે ખેડૂતો ચોમાસાની ઋતુની ખેતી ઉપર નફવું પડે છે. આદિવાસી વિસ્તારમાં જમીનો ઓછી છે અને પરિવારો મોટા છે. તેવા સમયે વર્ષમાં 2 પાક ખેડૂતો પકવે તો તેઓની સદ્ધરતા જળવાઈ રહે તેમ છે, પરંતુ સિંચાઈના પાણી વગર ખેતી કરવી ભારે કઠિન બને છે. સમસ્યા છે ધનિયા ઉમરવા તળાવ, એની અંદર એમ કે એવું છે 2 વર્ષથી પાણી ફૂલ ભરાઈને રહેશે, પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી. સેંગપુર સરીપાણી અને કાંદા સુધીની કેનાલ બનેલી છે કહેવાય. કમસે કમ 80 લાખ સુધીનો ખર્ચ કર્યો, પણ છતાં પાણી મળતું નથી. માંગણી કરીએ એટલે કહેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી કરીએ છીએ. એ બધી જાળવી જ છે, જાળવા જ છે, બીજું કંઈ નહીં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.